આજે આપણે બનાવશું દૂધી અને ચણાની દાળનું શાક બનાવશું. તેલ લીધું છે, ચણાની દાળ બાફી લીધી છે, દૂધી લીધી છે, ચણાની દાળનું પાણી બાફેલું લીધું છે, રાઈ, જીરું, બાજીયા, તમાલપત્ર લીધું છે, મીઠો લીમડો ને આદું છે અને ટમેટા. લસણવાળી ચટણી લીધી છે, હળદર, જીરું, હિંગ અને કોથમરી. અને મીઠું લીધું છે. હવે આપણે વઘાર કરશું તો મેં કુકર લીધું છે ને કુકરમાં આપણે તેલ નાખશું. આપણે અહીં લીધું રાઈ, જીરું અને લવિંગ, બાજી અને તમાલપત્ર. હવે આપણે લઈશું મીઠો લીમડો અને આદું. હવે આપણે નાખશું હિંગ, હળદર અને હવે આપણે દૂધીનો વઘાર કરશું. હવે આપણે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે નાખશું લસણવાળી ચટણી. તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાની છે શાકમાં અને સરખી મિક્સ કરી લેવાની છે શાકમાં. હવે આપણે નાખશું એમાં ચણાની દાળ. હવે આપણે નાખશું ટમેટા. આપણે ચણાની દાળ બાફેલું પાણી કાઢ્યું હતું એ જ આપણે શાકમાં નાખવાનું છે. હવે આપણે નાખશું જીરું. જીરુંથી શાક અસલ ઘાટું થાય છે ને સરસ થાય છે. અને હવે આપણે કુકરને ઢાંકી દેવાનું છે ને 5 વિસલ થાય કુકરની ત્યાં સુધીને આપણે એને ચડવા દેવાનું છે. હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ કે શાક સરસ બની ગયું છે. દૂધી ચણા દાળનું શાક તૈયાર થઈ ગયું છે. તમને દૂધી ચણા દાળનો શાકનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.